તો વાત હવે વડોદરાની, જ્યાં વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડ્રો ગઈકાલે રદ થયા બાદ આજે સફળતાપૂર્વક સંપન્ન થયો છે। વડોદરા મહાનગરપાલિકાએ આવાસ યોજનાના ડ્રોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું। આ ડ્રોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય યોજનાઓના કુલ 2709 મકાનોની ફાળવણી કરવામાં આવી હતી। આવાસ યોજનાના ડ્રો બુધવારે અગમ્ય કારણોસર રદ થયો હતો અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાની અધ્યક્ષતામાં આ મકાન ફાળવણી ડ્રો કરવામાં આવ્યો હતો। ડ્રો બાદ બીએમસીએ જાહેરાત કરી છે કે આગામી 1 વર્ષમાં હાલ જે નવા આવાસોની કામગીરી ચાલી રહી છે તેનું કાર્ય ઝડપી બનાવીને અને વહેલી તકે નવા આવાસોની ફાળવણી પણ કરવા માટેનું આયોજન કરવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ પરિવારજનોને ઘર મળી શકે છે। લોકોની ગેરસમજ હતી કે પહેલાં કે એસએમએસ વેનસડે માટે ગયેલી અને પછી કેન્સલ કરી થર્સડે માટે 2 એસએમએસ ગયેલી છે। એના માટે ફ્રોમ પીએમએવાય ટીમે એ લોકો પ્રતિક્રિયા પણ આપી છે। પણ અમે આશા રાખીએ છીએ કે આજથી જ જે પ્રક્રિયા છે આટલા લોકોની ડ્રો થઈ જાય, ફ્રીઝ થઈ જાય। આવનારા દિવસોમાં એક કાર્યક્રમમાં આનું પણ એલોકેશન, હાઉસ એલોકેશન પણ કરી આપીશું અને જે આપ જાણો છો 5,70,000ની આજુબાજુ મકાનો અત્યાર સુધી આપી ચૂક્યા છે વડોદરામાં। આવનારા દિવસોમાં આ વર્ષમાં એક સાથે પણ 30,000 મકાનો અમે લેવાની ટાર્ગેટમાં લીધેલા છે। એટલે સિટીની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હાઉસિંગ સ્કીમ્સ, અફોર્ડેબલ હાઉસિંગ, અને આવનારા દિવસોમાં પીએમએવાય 2.0 જેમાં 8 લાખ રૂપિયાનું વેલ્યુવાળો જે મકાન છે એના પણ કામગીરી તૈયારી શરૂ કરી દીધી છે। આ ડ્રોમાં જે લાભાર્થીઓને આ ફાળવણી થયેલ છે ત્યારબાદ જે પણ લાભાર્થીઓ જેમને મળવાપાત્ર લાભ છે તેમને બધાને મકાનો મળે તે માટેનું કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા 30,000 જેટલા નવા મકાનો બનાવવામાં આવશે અને દરેક નાગરિકને, દરેક કુટુંબને આ મકાન મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આના માટે થઈને રાજ્ય સરકાર દ્વારા પણ 1,500 કરોડ રૂપિયા જેટલાની ફાળવણી પણ કરવામાં આવી છે અને એમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સાથે રહીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ એક મોટો કાર્યક્રમ હાથ ધરેલ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના 1.0 અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે 2709 જેટલા આવાસોનો ડ્રો કરવામાં આવ્યો છે। સાથે 7 દુકાનો પણ ડ્રો કરવામાં આવ્યો છે। તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આવનારું જીવન એમના માટે સુખમય રહે અને આ ઘરે એમના પરિવારના સુખનું કેન્દ્ર બને એવી શુભેચ્છા આપું છું। આજના પ્રસંગે આજે ડ્રો કર્યો છે એમાં કેન્દ્ર સરકારની જે સબસિડી મળતી હોય છે એ આપણને મળે અને આવાસ યોજનાના બાંધકામ વધુ ત્વરિત સ્પીડથી થાય। જે સ્કીમો બની ગઈ છે, એટલે 4 જેટલી સ્કીમો પતી ગઈ છે, એ લોકોને વહેલી તકે લોનની પ્રક્રિયાને બધું પૂર્ણ થતાં એમને એનો કબજો સોંપવામાં આવશે